પિતાસા તમારી સમક્ષ આપણે ગુજરાતીમાં સંધિ વિશે ખૂબ જ આવે છે અને પરીક્ષામાં પણ સંધિ વિશે પૂછાય છે. તો ચાલો આજે આપણે સંધિ વિશે સમજીએ. સંધિ આપણે આજે સંધિનો અભ્યાસ કરીશું, જે ગુજરાતી વ્યાકરણમાં પરીક્ષામાં પણ પૂછાય છે અને સંધિના અમુક નિયમો છે. તો આપણે નિયમ લઈ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. અ પ્લસ અ બરાબર આ થાય, એટલે કે કાલ પ્લસ અંતર. અહીંયા પણ અ છે અને અહીંયા પણ અ છે, તો અ પ્લસ અ બરાબર થશે કાલાંતર. આ નિયમ છે અ પ્લસ અ બરાબર આ. હવે આપણે બીજો નિયમ લઈએ. આપણે પેલો નિયમ કર્યો, હવે આપણે આ બીજો નિયમ. અ પ્લસ આ બરાબર આ થશે, એટલે કે અ પ્લસ આ બરાબર આ. તો આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. ઉપ પ્લસ આધિ, એટલે કે અ ને આ છે આ, તો આ અ પ્લસ આ બરાબર થશે આ, એટલે કે ઉપાધિ. આવી રીતે અ પ્લસ આ બરાબર થયું આ, એટલે કે ઉપ પ્લસ આધિ બરાબર ઉપાધિ. હવે આપણે ત્રીજો નિયમ સમજીએ. આ પ્લસ અ, આ પ્લસ અ બરાબર આ, એટલે કે આજ્ઞા. અહીંયા આવ્યો આ, અહીંયા આવ્યો અ, એટલે કે આ પ્લસ અ બરાબર થશે અહીંયા આ, એટલે કે આજ્ઞા પ્લસ અંકિત બરાબર આજ્ઞાંકિત. આવી રીતે ત્રીજો નિયમ આપણે સમજીએ. હવે જો આપણે નિયમ ઉપરથી સંધિ શીખીશું તો આપણે ઝડપથી શીખાઈ પણ જશે અને ક્યારેય ભૂલાશે પણ નહીં. હવે ચોથો નિયમ છે. આ પ્લસ આ બરાબર આ, એટલે કે વિભા. અહીંયા આવ્યો આ, અહીંયા આવ્યો આ, એટલે કે વિભા પ્લસ આવરી બરાબર થશે વિભાવરી. આવી રીતે આ પ્લસ આ બરાબર આ, એટલે આ આપણે અ ના નિયમ વાળો આ વિશેનો સંધિનો નિયમ સમજ્યા. હવે આપણે એમને સંધિ જો શીખવી હોય તો પણ શીખી શકાય. તો અહીંયા આપણે વિદ્યા પ્લસ અર્થી, એટલે એનો થશે આ પ્લસ અ બરાબર વિદ્યાર્થી. હવે અ પ્લસ અ એના ઉપરથી થશે આ. અહીંયા અ છે, અહીંયા પણ અ છે, એનો બન્યો આ, એટલે કે રામ પ્લસ અયન બરાબર રામાયણ. આ પણ નિયમ આપણે શીખી ગયા છીએ એ જ છે. પછી છે અહીંયા સમ પ્લસ આચાર, એટલે કે અ પ્લસ આ બરાબર આ, એટલે કે સમ પ્લસ આચાર બરાબર સમાચાર. હવે આપણે આ નિયમ 12 ના નિયમ સંધિનો અભ્યાસ કરીશું. અહીંયા છે વી પ્લસ આધિ, એટલે કે ઈ પ્લસ આ. અહીંયા છે ઈ પ્લસ આ, એનું થશે આ, તો એ થશે વ્યાધિ. વી પ્લસ આ બરાબર વ્યાધિ. હવે બીજો છે ને પ્લસ અન, એટલે કે એ પ્લસ અ બરાબર અ. આ બીજો નિયમ છે. એ પ્લસ અ બરાબર અ, એટલે કે ને પ્લસ અન બરાબર નયન. હવે એના પછીનું નિસ પ્લસ નય, એટલે કે અ પ્લસ અ બરાબર, આખો જ નિયમ બદલાઈ જાય છે અને નવું આવી જાય છે નિર્ણય. આવી રીતે આપણે જુદા જુદા ઉદાહરણ દ્વારા અને નિયમો દ્વારા સંધિનો અભ્યાસ કર્યો. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.